ઓબેસિટી સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ કઈ રીતે બની શકે તે માટે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું અને અભિયાન અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક ટ્વીટના માધ્યમથી દેશના અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ઓબેસિટી સામેની ચેલેન્જ પાસ કરવામાં આવી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની સ્વાસ્થ્યને લઈને ઓબેસિટી સામે જે અભિયાન ઉચક્યો તેમાં ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય છે, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વીતા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે. એટલે કે આવનારો આખો વર્ષ ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે. આ અભિયાનને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે, તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે અને આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપી છે, જેમાં એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે. જે એપ્લિકેશનમાં લોકો રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશનના માધ્યમથી તેમનું વજન, તેમની હાઈટ, આ બધા જ વસ્તુ એની અંદર નાખતાની સાથે જે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે એમની હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તે સંપૂર્ણ દર્શાવશે એ જ એપ્લિકેશનમાં. અને આવનારા દિવસોમાં ગુજરાત સરકારના અભિયાનમાં માત્ર લોકોને માહિતી આપવું એટલું જ નહીં, પરંતુ સ્કૂલ વાઇઝ કોમ્પિટિશન થશે, કોલેજ વાઇઝ કોમ્પિટિશન થશે, એ જ કોમ્પિટિશન જિલ્લા વાઇઝ બી થશે અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં બી આ જ દિશામાં કોમ્પિટિશનને નીચે સુધી લઈ જવામાં આવશે.